हल 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 गिरनारी महाराज की, गणपति महाराज की। हरी संत दे खिड़े नमन करिए अने जबाट नमाविए सी। एक गुना तो क्या करे लाखों गुना बख्शी। गुना तो धरो मेरो क्या करे लाखों गुना बख्शी। अब तो जाना है रहना नहीं, ए मरना ही विश्व हवे मत भूलो जगदी। ए 2 दिन की आ जिंदगी के लिए तमें मत भूलो श्री हरि। तो ये मरडो युतम यधिका ऐ तो वेद शास्त्र काई नोती है बड़ी। तो ये मरडो युतम यधिका ये हिरनी छदकरी ए माड़ी हिरनी छे आहिरनी छदकरी ए आहिरनी छदकरी हे जनु या मार मारुड़ना मारिया मार मारुड़ना। प्रभु निहारे मार वाला निहारे ए प्रभु हरि नी लगनी लाग बरिया सुंदर श्याम। ए छदकरी ए आहिरनी छदकरी आहिरनी छदकरी मारिया
भटकल मनडानी बाबाजी भूल दे सुधार दो समझन ना हो टाइम ने दे जो सतगुरु जी मारा चरणों में ले जो कहे जे सतगुरु जी मारा ओ हो बावलिया मोरा चरणों में ले जो कहे जे सतगुरु जी मारा ओ हो बावलिया मोरा चरणों में ले जो
ढोल नगारा आज वागे सदाधार माँ के बिन गाना आज वागे सदाधार माँ तब सदाधार ढूंढू लागे रे ढोल नगारा के बिन गाना नगारा नगारा आज वागे सदाधार माँ ढोल नगारा आज वागे सदाधार माँ के बिन गाना
વિજય બાપુ યોગાનંદ અહીં પધાર્યા છે. આજનું રેકોર્ડિંગ એમના તરફથી છે. અહીંયા વડીલો તરફથી ઘણો સહકાર મળ્યો છે. બહુ જ સરસ રીતે બેને રજૂઆત કરી. ભાઈ આને એક ધારું રાખજો, ઝટકા ખાઈ નહીં મજા આવે. હા, શરીરમાં આંસકા આવતા હોય ને ઓલા એવું લાગે છે. હૃદય રોગના હુમલા ન આવતા હોય. બહુ સરસ રીતે બેને રજૂઆત કરી અને આને જ ગાયું કહેવાય. નકર એક બેન ગાતા હતા હમણાં ગામડિયા ગામમાં અમારો પ્રોગ્રામ છે. એક બેન આવીને મને કે એક ભજન બોલવું. બોલો ને. તા તો ભાલા વાળા મારી ભેરે રહીજો એવું નતારનું ઉપાડ્યું. એક જણો 50 નોટ મૂકીને કે કાલથી તમે ઘેરે રહીજો. હવે હા, તમને એમ થાય કે આ બધાને લોક સાહિત્યકારોને જોક્સ એટલા બધા આવડતા ક્યાંથી છે? પણ એક ચોખવટ મિત્રો પહેલા આપને એ કરી દઉં. આજે જે પત્રિકાની માલિપા જે બેનર માર્યું છે એમાં એવું લખ્યું છે, હાસ્ય કલાકાર નીકળો કોઈ દી ચારણનો દીકરો હોય નહીં, એની પાસે લોક સાહિત્યની હારી વાતો હોય. હાસ્ય રસ છે એક ડાયવર્ઝન છે, એને હાઈવે ન કરી નખાય. પણ મારે તમને જે વાત કરવી છે એ વાત હું તમને એ કરવા માંગુ છું કે બહુ સરસ રીતે પોતે રજૂઆત કરી અને હાસ્યરસ અમને ક્યાંથી મળે એની એક આપને ચોખવટ કરી દઉં. અમારા જીવનના અનુભવો છે ને એમાંથી જ હાસ્યરસ નીકળતું હોય છે. હમણાં જુનાગઢના બસ સ્ટેન્ડમાં હું ઉભેલો અને એક માજી બસમાં નહોતા ચડી શકતા. મને એમ થયું કે વૃદ્ધ માજી છે, બસમાં ચડી શકતા, આપણે બસમાં ચડાવી દઈએ. એટલે મેં માનું બાવડું પકડીને બસમાં ચડાવ્યા તો માએ મને આશીર્વાદ આપ્યા. મને કે દીકરા જેમ તે મને ઉપાડી એમ મારો ભગવાન તને ઉપાડે. માં આશીર્વાદ ન કહેવાય, આ તો ચોખ્ખો ખરાબ છે. અમારા જીવનના અનુભવ એ જ અમારા જીવનમાં જોક્સ બનતા હોય. મહેસાણાની બાજુમાં હમણાં એક પ્રોગ્રામ, હું નાજીભાઈ અમે બધા પ્રોગ્રામ આપવા ગયેલા. હવે એમાં સાહેબ રાતે 1 વાગે એક જણો મારી પાસે આવ્યો. મારી પાસે આવીને મને કે વિક્રમ ગઢવી તમે? હું કહું હા. હમી હાજનો બોલું ખબર નથી કહું હું જ. મને કે પ્રોગ્રામ કરવો છે. એટલે મેં કીધું કે કેમ? ગાયોને લાભાર્થે છે, મંદિરને લાભાર્થે છે, ધરતીકંપને લાભાર્થે છે હું. કારણ કે છેલ્લા 4 વર્ષથી તો લાભાર્થે જ આવેલું હું કહું. એટલે મને કે લાભાર્થે છે પણ ગાયોને લાભાર્થે નથી. હું કહું તો? મને કે મંદિરને લાભાર્થે નથી. હું કહું તો છે હું. મને કે મારા ઘરના બીમાર છે ને એના વાલ બદલાવો પડે એમ છે, એક પ્રોગ્રામ કરી દો તો હું વાંધો. એટલે મેં વળી હાજીભાઈને વાત કરી. એટલે હાજીભાઈ મને કે કાંઈ વાંધો નહીં વિક્રમ, આપણે એક દિવસ રોકાવું પડે અને થોડો ઘણો મને કે ખર્ચો આપે તો આપણે પ્રોગ્રામ કરી દઈએ. એટલે અમે ટિકિટ ભાડા પૂરતો સામાન્ય એની પાસેથી પુરસ્કાર લઈ અને અમે પ્રોગ્રામ કર્યો. 30-40 હજાર રૂપિયા થયા. એ પ્રોગ્રામ કરીને પૈસા આપીને અમે તો ત્યાંથી નીકળી ગયા. એ બાજુ 515 દી પછી પ્રોગ્રામ. એટલે મેં વળી ફોન કરીને પૂછ્યું કે કેમ તમારા ઘરના તબિયત સારી થઈ ગઈ, વાલ બદલી ગયા? મને કે ના ના વિક્રમભાઈ, વાલ બદલાવાનું પછી બંધ રાખ્યું. હું કહું તો? મને કે હસોડી એને જ બદલાવી નાખી. ક્યાં ઘડીએ ઘડીએ તમને હેરાન કરવા. મરી ગયા આ હાટું તને પ્રોગ્રામ કરી દીધો હતો હે. અને એક ચોખવટ આપને એ કરી દઉં, કોઈ કીધે કોઈ સુધરતું જ નથી. સમાજમાં કોઈ એમ કહેતું હોય ને કે ફલાણા ભાઈને હું સુધારી દઉં, હાવ ખોટી વાત છે. કોઈ કીધે કોઈ સુધરે નહીં. હાજીભાઈ એમ કે હું વિક્રમભાઈને સુધારી દઉં, વિક્રમભાઈ એમ કે હું બિરબલભાઈને સુધારી દઉં, તો હાવ ખોટી વાત છે. બિરબલભાઈ એમ કે કિશોર ભાલાળાને સુધારી દઉં, કોઈ કીધે કોઈ સુધરતું જ નથી. હા, લખવું હોય તો લખી લેજો. આપથી બગડે એ આપથી જ સુધરે અને આપથી ન સુધરે એ કોઈના બાપથી ન સુધરે. આ તમારે લખવું અહીંયા લખી લેજો. હા, આપથી બગડે એ આપથી જ સુધરે અને આપથી જ ન સુધરે એ કોઈના બાપથી ન સુધરે. મારા જીવનના અનુભવની તમને એક વાત કરું. અમારે નશાબંધી ખાતાના પ્રોગ્રામ આવતા. હવે તમને 4-5 વર્ષથી બંધ થઈ ગયા. એ નશાબંધી ખાતાના પ્રોગ્રામ આવે એમાં અમારે ગામડિયા ગામમાં જવાનું હોય ને દારૂબંધી ઉપર અમારે બોલવાનું હોય. હવે પ્રોગ્રામ મારી પાસે તો પહેલી વખત આવ્યો, મને બહુ એમાં હૈરાઈ ન હુજે. એટલે મેં હાજીભાઈને પૂછ્યું કે હાજીભાઈ આ પ્રોગ્રામ આવ્યો છે ને આનું કરવું? મને કે એમાં કાંઈ હોય નહીં, ગામડિયા ગામમાં જવાનું હોય અને સરપંચ પાસે જઈને રજા લેવાની પછી પ્રોગ્રામ કરવાનો ને એની પાસેથી મને કે તું સર્ટિફિકેટ લઈ લેજે. પુરસ્કાર તો ઠીક જાજો હોય નહીં પણ એનું સર્ટિફિકેટ હાજીભાઈ મને કે આપણે ભવિષ્યમાં કામ આવે એટલે પ્રોગ્રામ કરી લે. એ ગામડિયા ગામમાં હું ગયો ભાઈ, દારૂબંધી ઉપર બોલવાનું. એક છોકરાને પૂછ્યું ભલામણા પ્રોગ્રામ કરવો છે ને સરપંચ સાહેબને મળવું, સરપંચ છે ક્યાં કહું? એટલે મને કે બસ આ હાલ્યા આવે એ જ. પણ હા હું જોયું તા તો ફૂલ ડોન મોજે બહાર હો. મને એમ થયું કે આ હાવ મોજમાં છે ને આની વિરોધમાં દારૂબંધી ઉપર આપણે બોલવું કેમ? પણ મેં તો હિંમત કરીને જઈને પૂછ્યું, હું સાહેબ એક પ્રોગ્રામ કરવો, તમે કયો તો પ્રોગ્રામ કરીએ. દારૂબંધી ઉપર પ્રોગ્રામ છે, કહું દારૂબંધી ઉપર બોલવાનું છે, તમે સહી કરી દો. હું તો એમને વયો જાઉં, મને કોઈ વાંધો નથી. મને કે નહીં પ્રોગ્રામ કરો પણ આપણી ગલીમાં નહીં, મને કે ત્રીજી ગલીમાં કરો.
હું કાંઈ વાંધો નહીં, આપણે ત્રીજી ગલીમાં પ્રોગ્રામ કરીએ. હવે ત્રીજી ગલીમાં જઈને અમે ભાઈ પ્રોગ્રામની શરૂઆત કરી હતી. એક બે સાહેબો પાછા ભેગા આવે એમ કે આ ગઢવી પ્રોગ્રામ કર્યો છે કે નહીં એની ચોખવટ કરવા. હવે એક સાહેબ આવીને મને કે વિક્રમભાઈ થોડીક વાર હું બોલી લઉં. કાંઈ વાંધો નહીં સાહેબ તમે બોલો. એટલે સાહેબ બધું સમજાવતા હતા. દારૂ કોઈ દિવસ પીવાય નહીં, દારૂ વેચવાવાળાની શું પરિસ્થિતિ હોય, દારૂ પીવાવાળાની શું પરિસ્થિતિ હોય, દારૂ વેચનારો બંગલાની માલિપા રહેતો હોય, દારૂ પીનારો ઝૂંપડાની માલિપા રહેતો હોય, દારૂ વેચનારો એટીકેટીમાં રહેતો હોય, દારૂ પીનારાને કપડાં ન મળતા હોય, દારૂ વેચનારો બત્રી ભાતના ભોજન જમતો હોય, દારૂ પીનારાને જમવા ન મળતું હોય. એટલી જ આ સાહેબે વાત કરી તા તો અડધું ગામ ઊભું થઈને કે બસ આજથી દારૂ બંધ. એટલે મને એમ થયું કે ગામ સુધર્યું. મેં વળી પૂછ્યું કે તમે દારૂ બંધ કરશો તો શું કરશો? મને કે હું વેસવાન ચાલુ કરશો. એમાં હરખાય છે. ત્યાં બીજા સાહેબ એવા, બીજા સાહેબ તો આવી એની તો વળી પ્રયોગ કર્યો પાછો. એક ખાલી ગ્લાસ મગાવ્યો ને એમાં થોડોક દારૂ નાખ્યો અને એમાં એક જીવડો નાખ્યો. જીવડો તડફડિયા મારીને બિચારો મરી ગયો. જીવડો તડફડિયા મારીને મરી ગયો એટલે સાહેબ ગ્લાસ અધેરી કરીને કે દારૂ પી તો આ જીવડા જેવી પરિસ્થિતિ થાય. તો અમુક મરી ગયા વાહે બેઠા હતા એ કે ખોટા જીવડા પેટમાં હોય મરી જાય ને. નહોતા પીતા એ મરી ગયા ચાલુ થઈ ગયા. બોલો. હા હા, ત્યાં થોડીક વાર થઈ તા સરપંચ સાહેબ આવ્યા. સરપંચ સાહેબ આવીને મને કે વિક્રમભાઈ બે પ્રશ્નો તમને જ કરવા. હું કાંઈ વાંધો નહીં સાહેબ, આવડતા છે તો કે. હવે એની મને પ્રશ્નો કર્યા એ તમને હું વાત કરું. મને કે મોરબી હોનારતમાં કેટલા માણા મર્યા? હું કહું 30-35 હજાર મર્યા. મને કે આ તમારે ઓઝિટમાં? હું કહું એમાંય 10-15 હજાર. મને કે પાણીમાં એક હારે 50 હજાર મર્યા ને? હું કહું હા. મને કે કોઈ દી દારૂમાં એક હારે 50 હજાર મર્યા? દારૂ બંધીની ક્યાં કરો? મને કે પ્રથમ પાણી બંધીની કરો ને. કે પાણી બંધીની કરો, દારૂ બંધીની ક્યાં લઈને બેઠા? આ સુધરે કોઈ દી? અરે પૂજ્ય મોરારી બાપુને કોઈએ પ્રશ્ન કરેલો કે બાપુ તમે ગામડે ગામડે ફરો છો, રામાયણ વાતો તમે કરો છો, તમારા સાહિત્યકારો ગામડે ગામડે ફરે છે, તો તમને એમ લાગે છે કે આ સમાજ સુધરી જાય આવું તમને લાગે છે કે? અને તેથી મોરારી બાપુએ બહુ સરસ જવાબ આપેલો કે અમે સમાજને સુધારવા માટેથી નીકળ્યા એવો અમે દાવો નથી કરતા, પણ સુધરેલા છે એ કોઈ દિવસ બગડશે નહીં એની અમને ખાતરી છે, એટલે અમે ગામડે ગામડે રખડીએ છીએ. અમે સમાજને સુધારવા માટેથી નીકળ્યા એવો અમે દાવો નથી કરતા, પણ સુધરેલા છે એ કોઈ દિવસ બગડશે નહીં એની અમને ખાતરી છે, એટલે અમે ગામડે ગામડે રખડીએ છીએ. પણ મારે તમને જે વાત કરવી મિત્રો, વાત હું તમને એ કરવાનો છું. હાસ્યરસ છે એ ડાયવર્ઝન છે ને હાઈવે ન કરી નખાય. પણ ઘણી વખત માણસોએ અમને કવિઓને અને કલાકારોને એમ કીધું છે કે તમે કવિઓ અને કલાકારો ચારણો બારોટો બીજાની ખુશામત કરતા હો. મિત્રો, કવિને કલાકાર કોઈ દિવસ ખુશામત કરે નહીં. આ સ્ટેજ છે એ અમારું મંદિર છે, અહીંથી ખોટા વખાણ કરાય નહીં. ખોટા વખાણ કરીએ તો એ પાપ છે, પણ સત્ય ન કહીએ તો એ મહાપાપ છે. મિત્રો, આ કેશોદ પાયલ ઓડિયો દ્વારા એક કેસેટ મારું એક સીડી માર્કેટમાં આવ્યું છે, એમાં પણ મેં આ પ્રસંગ કીધો છે. પ્રસંગ એટલા માટે આપને કહેવા જઈ રહ્યો છું કે ખુશામત અમારાથી કરાય નહીં. અમે મહારાણા પ્રતાપના વખાણ કર્યા છે, અમે દેવાય બોદરના વખાણ કર્યા છે, અમે મહારાણા પ્રતાપના વખાણ કર્યા હોય તો એની પાછળનું કારણ એ છે કે હિન્દુ ધર્મને જાળવી રાખવા હાટું થઈ અને રાજપૂત કુટુંબ રાજસ્થાનના ડુંગરાની માલિપા રજણું છે એના અમે વખાણ કર્યા છે. અમે આહિર કુળના વખાણ કર્યા છે, તો એની પાછળનું કારણ એ છે કે જુનાગઢની ગાદીને જીવતી રાખવા હાટું થઈ અને પોતાના પેટના દીકરાને હોંપી દીધો એનામાં પડેલી દાતારીના અમે વખાણ કર્યા છે. કારણ કે આખિર તો અમે શક્તિના ઉપાસક ને. અરે અમારા કવિ દાદે તો હિરણ નદીનું વર્ણન કર્યું છે, તો કેદી કવિ દાદ ઉપર હિરણ નદીનું મણિયંત્ર આવ્યું તો અમે તો એનાય વખાણ કર્યા છે. એટલું નહીં, પણ અમે તો એકાબીજા કવિઓને પણ ટકોર કરી છે કે ભલા માણસ આ જગ્યાએ આમ નહીં, કદાચ આમ પણ હોય. સમજદાર વર્ગ બેઠો છે એટલે આપને કહું છું, બહુ જૂનો આપણો દુહો કે જગતમાં જીવવા તણો 60 લગી હવાદ. પ્રવીણદાનજી, જગતમાં જીવવા તણો 60 લગી હવાદ, બાકી બધો બકવાદ હાચું હોરઠિયો ભણે. જગતમાં જીવવા તણો 60 લગી હવાદ. એક કવિ એમ કે જગતમાં જીવવા તણો 60 લગી હવાદ, પણ આ કેશોદની બાજુમાં મગરવાડા ચકલીના માળા જેવું ગામ, ત્યાંનો કવિ નાગભાઈ ગઢવી એક ના ભાઈ આવું નથી. ચાંદીગઢની માલિપા જેનું અમીરજી બાપુએ સન્માન કરેલું, ઈ કવિ નાગભાઈ એમ કે ના ભાઈ આવું નથી. કારણ કે જગતમાં જીવવા તણો જો 60 લગી જ હવાદ હોત તો મહાભારતના રણ મેદાનની માલિપા એમ કહેવાય છે કે પિતામહ ભીષ્મ 160 વર્ષની ઉંમર અને અર્જુન સામે જેદી એમ કહેવાય છે કે રણ મેદાનની માલિપા પિતામહ ભીષ્મ આવ્યા, એ સફેદ ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી અને વાળ કવિ કે કેવા લાગતા હતા કે રૂઈની પુણ્યું જેવા લાગતા હતા. અને આવીને રથના પૈયા ઉપર પગ દીધો તા તો પેંજની પે પાઉં દીનો પેંજની હલાઈ દીની.
પેંજની પે પામ દીનો પેંજની હલાઈ દીની અને 160 વર્ષની ઉંમરે એમ કહેવાય છે કે એક પછી એક બાણનો મારો કરવા મંડી ગયા અને આય કાળિયા ઠાકરની રાડ ફાટી ગઈ હતી કે અર્જુન હવે બાણ છોડ હે કે હવે બાણ છોડ કે કાળિયા ઠાકર કઈ રીતે બાણ છોડું કારણ કે દાદો ભીષ્મ એ રીતે બાણનો મારો કરે છે કે ભાથાની માલિપા હાથ નાખવાનો વારો નથી આવવા દેતા એટલું જ નહીં અર્જુન કે મહાભારતના રણ મેદાનની માલિપા જીત જીત દેખું તિત તિત ભીષ્મ હૈ મહાભારતના રણ મેદાનની માલિપા આ જીત જીત દેખું તિત તિત ભીષ્મ હૈ કહેવાનો મારો અર્થ 160 વર્ષની ઉંમરે પિતામહ ભીષ્મ અર્જુનને ધંધે લગાડી દેતા હોય અને હું તમે એમ કહેતા હોય કે જગતમાં જીવવા તનો 60 લગી હવાદ તો કવિ નાગભાઈ ગઢવી એમ કે એક સ્વતંત્ર હોય શરીર તો ભલે ને જાજુ જીવાય પિતામહ ભીષ્મ જેવું સ્વતંત્ર હોય શરીર તો ભલે ને જાજુ જીવાય પણ પરતંત્રનો એક દી સામલા અમને નો દેખાડ સ્વતંત્ર હોય શરીર તો ભલે ને જાજુ જીવાય કહેવાનો મારો અર્થ કવિ તો ક્યાં પહોંચે છે બાકી તો સદ કવિતા સુંદરી એ બે અમૂલ ગણાય પણ પતિ મતિ હીણા મળે તો પછી કિંમત કોડીની ગણાય સદ કવિતા સુંદરી એ બે અમૂલ ગણાય બાકી તો बानी के प्रभाव से पराक्रम के लेखनी से सदियों से सोए हुए भाव को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव सुधा धारा बरसाते हैं और नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते सभा तो अनोखी छवि छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि लोग जाते हैं कवि तो क्या पहुंचे છે મિત્રો એની આગળ ઉપર આપણે વાતો કરશું જ પણ વાતો કરતા પહેલા ઘણા કલાકાર મિત્રો હજી અહીં બાકી છે એટલા માટે થઈ અને એક સંચાલક તરીકે મારે મગજમાં રાખવું જોઈએ વધારે સમય આપનો ન લેતા જે કલાકાર મિત્રોને હજી આપણે સાંભળવા છે એ મહેમાન કલાકારો છે જો કે કાળુભાઈ આહિર હાસ્ય કલાકાર એક અહીં આવ્યા છે મુકેશભાઈ મેસવાણીયા એક સારા ભજનીક છે એમને બેયને આપણે અનુકૂળતાએ સાંભળવા પણ ભાઈ કેતન ફરી એકવાર એમને મોજ આવ્યો સંતવાણીનો દોર લઈ અને પોતે વધારે અને આ રાઉન્ડમાં અનુકૂળતા હશે તો હાજીભાઈ ઢોલ લઈને અને નીચે ઉતરે તો આપની જે કાંઈ આપની યથાયોગ્ય આપની સંપત્તિ હોય એ પ્રમાણે એને બિરદાવજો કારણ કે કોઈ દિવસ આપણો હિન્દુ ધર્મનું કામ હોય ખુશામત નથી કરતો મિત્રો પણ હિન્દુ ધર્મનું કામ હોય કે પછી મુસલમાન ધર્મનું કામ હોય ગમે તે કામ હોય માણસ જઈને એમ કહે કે હાજીભાઈ આ કાર્ય છે અને જુનાગઢની માલિપા કોકદીક તમે આવો ને તો દામોકુંડથી આગળ તમે 25 ડગલા હાલજો ત્યાં બાલનાથ મહાદેવનું મંદિર બનાવ્યું છે એક સમર્થ ભજનીક આપણો પ્રાણલાલ વ્યાસ સૌરાષ્ટ્રનું ગૌરવ કહેવાય એને વિચાર આવ્યો કે મારે અહીંયા જે સ્મશાન છે જૂનું એની માલિપા એક મંદિર મારે બનાવવું છે તો એ વ્યક્તિ આવીને હાજીભાઈને વાત કરી કે હાજીભાઈ આ રીતનું એક આયોજન કરવું છે મંદિર આપણે બનાવવું છે તો હાજીભાઈ તરત કીધું કે આપણે તમામ કલાકારોનો ટેકો લેવું અને ભલે ગામડે ગામડે આપણે ફરવું પડે ભલે આપણે ડાયરા કરવા પડે એ અમુક સ્થળોએ ડાયરા કરી અને 3 થી 4 લાખને ખર્ચે મિત્રો જુનાગઢની માલિપા મંદિર બનાવ્યું છે हिंदू कहे हम बड़े मुसलमान कहे हम एक मुख की दो फाड़ है एमा कौन ज्यादा कौन कम तो आ भगीरथ कार्य माटे थई अने लांबो हाथ करवा माटे थई एक भगीरथ कार्य माटे थई अने पोते आपनी पासे आवे तो आप एने बिरदावी लेजो केतनने विनंती करूं एमने मौज आव्यो संतवाणीनो दौर लई अने पोते पधारे आज आपणे बाळ कलाकारोनो ज वधारे लाभ लेवो छे हाँ आ 60 वर्ष वटावी गया ने बहु हांभळ्या हाँ आ छोकराओने हांभळीए એટલે केतनने फरी एकवार विनंती करूँ कि एमने मौज आव्यो संतवाणी दौर लई अने पोते पधारे आ वातमां क्यांय पण मारी खामी रही गई होय क्षति रही गई होय तो विशाल दिलथी माफ करजो जय माताजी।